ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સ્કેટાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્કેટાથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ આયોજનમાં 600થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ તકે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાતીમાં બોલું કે હિન્દીમાં એવું કહીને હળવી રમૂજ કરી હતી। આ ઉપરાંત ઉપસ્થિત દર્શકોને ટ્રાફિક નિયમો અને તેને લઈ સાવચેતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। બોર્ડર રેન્જના આઈજીપી જે.આર. મોથાલિયાની પ્રેરણાથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બહોળી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્કેટાથોન કાર્યક્રમમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત બોર્ડર રેન્જના આઈજીપી મોથાલિયાજી, हमारा साथी अधिकारी उनके नेताजी, पुलिस अधीक्षक श्री संजय भारद्वाज जी, उपस्थित तमाम महानुभाव, खूब सारी संख्याમાં અહીંયા સ્કેટાથોનમાં પાર્ટિસિપેટ કરવા માટે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમનું આયોજન કરવા માટે બોર્ડર રેન્જના આઈજી તેમજ પોલીસ અધિક્ષક શ્રીને હું ખૂબ ધન્યવાદ આપું છું। મને લાગે છે કે આપ બધાએ જોરદાર તાળીઓથી બોર્ડર રેન્જ આઈજી અને અધિક્ષક નાના બાળકો આ સ્કેટાથોન ચાલુ થાય એના માટે રાહ જોઈ રહ્યા છે। ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉમંગ મને દરેકના ચહેરા ઉપર નજર આવે છે। એટલે મારી જે ઉદ્બોધન છે એ ખૂબ ટૂંકો રાખીશું, પણ બે વસ્તુ પર ખાસ ધ્યાન મારા કેન્દ્રિત કરવા માંગુ છું। મને બધા સાંભળે છે બધા બે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આજે અહીંયા ઉપસ્થિત તમામ નાના બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું। બોલો, નંબર 1, જે બાળકોને અહીંયા લાવવા માટે એમના ફાધર અથવા મધર ટુ વ્હીલર લઈને આવ્યા હોય તે હાથ ઊંચા કરે। ટુ વ્હીલર લઈને એમના ફાધર અને મધર આવ્યા હોય તો હાથ ઊંચો કરે। નાના બાળકો હાથ ઊંચા કરે। એમાંથી જે બાળકોના માતા અને મધર હેલ્મેટ પહેર્યા હોય હાથ ઊંચો કરે। હવે સ્કેટિંગ કરવા માટે તમે લોકો આવ્યા છો કે તમામે તમામ પોતાની સુરક્ષા માટે સલામતી માટે તમે હેલ્મેટ પહેર્યા જે ખૂબ સારી વાત છે, પણ આ પ્રકારની સલામતી અને સુરક્ષા તમારા ફાધર અને મધરમાં આ ટુ વ્હીલર ડ્રાઇવિંગ કરતે વખતે પણ થાય એના માટે તમારા તરફથી પણ જરૂરી સહયોગની અપેક્ષા છે। આ મારી ખાસ ગુજરાત પોલીસના વડા તરીકે એક આગ્રહ અને વિનંતી છે કે આવતીકાલથી જેટલા પેરેન્ટ્સ અહીંયા છે જે લોકો ટુ વ્હીલર ડ્રાઇવિંગ કરતા હોય એ તમામે તમામ આવતીકાલથી હેલ્મેટ પહેરે એ મારી ખાસ અપેક્ષા છે, એ મારી ખાસ વિનંતી છે। આ સ્કેટાથોન અને અઠવાડિયા પછી જે નાઇટ મેરેથોનનું આયોજન થનાર છે એમાં અમુક બાબતોની અમુક મહત્વપૂર્ણ બાબતોની બિંદુઓ પર ધ્યાન આકર્ષિત કરવા માટેનું અવેરનેસ ક્રિએટ કરવા માટેનું આયોજન છે। અને આજે જ્યારે સ્કેટાથોનનું આયોજન થયું છે ત્યારે તમારી જિંદગીનું એક શીખ પોલીસ વડા તરીકે તમને આજે આપવામાં આવે છે। જે લોકો સ્કેટિંગ કરતા હોય તે સ્કેટિંગ દરમિયાન સૌથી મહત્વનું વસ્તુ શું હોય છે? સૌથી મહત્વનું વસ્તુ છે બેલેન્સ, એટલે સંતુલન।
તમારી શરીરનું બેલેન્સ, તમારા શરીરનું સંતુલન જો યોગ્ય હોય તો તમે સ્કેટિંગ કરી શકો. બરાબર છે? બરાબર છે નાના બાળકો? હા કે ના? સંતુલન ઇમ્પોર્ટન્ટ છે. સ્કેટિંગ ના સમયે જો સંતુલન ઇમ્પોર્ટન્ટ હોય, આ જ બેલેન્સ અને આ જ સંતુલન તમારા લાઈફમાં પણ હોય એ ખૂબ જરૂરી છે. તમારી જિંદગીમાં તમે તમારું જે ધ્યેય છે, જે હેતુ છે, જે તમારું ડેસ્ટિનેશન છે, એ પહોંચવા માટે તમે બેલેન્સ રાખો, સંતુલન રાખો, કોઈ ગલત રસ્તે ના ચડી જાય, એ ખૂબ જરૂરી છે. જ્યારે આ મેરેથોન અને સેરેથોન ડ્રગ અવેરનેસ બાબતમાં હોય, જ્યારે આ મેરેથોન સ્વચ્છતાની બાબતની હોય, તો એ તમામ વસ્તુઓ આપણે પણ એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આપણે જિંદગીમાં ઉતારીએ, એ ખૂબ જરૂરી છે. અને આ પ્રકારનું અવેરનેસ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ તમે લોકો એનામાં કોઈ ભાગ લઈ રહ્યા છો, તે બદલ આપ સૌનો હું આભાર માનું છું, અભિનંદન આપું છું. અને આજે મને આપણે અહીંયા બોલાવ્યા તે બદલ બોર્ડર રેન્જ સાહેબ અને એસપી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌને આજના સેવાભાવમાં અને આવતા અઠવાડિયે જે મેરેથોન છે એના માટે શુભેચ્છા પાઠવું છું. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ. डीजीपी सर श्री विकास साय सर, साथ में उपस्थित मैडम श्री अनुराधा मैडम तथा स्टेज पर उपस्थित महानुभावों डीपीटी चेयरमैन श्री एस के मेहता सर, आईजी बॉर्डर रेंज श्री जी.आर. मेघालिया सर, આરસીએના ડેવલપમેન્ટ કમિશનર સર શ્રી, બીએસએફના અધિકારીગણ તથા પધારેલ સ્ટેજ ઉપર તમામ પ્રતિનિધિગણ અને અલગ અલગ સંસ્થાઓ જે ઈસ્ટ કચ્છ પોલીસને સહયોગ આપ્યો છે એમના યુનિટ્સના તમામ પ્રતિનિધિગણ અને ખાસ કરીને આ પ્રોગ્રામમાં ઉપસ્થિત અહીંયા ગાંધીધામ તથા કચ્છ જિલ્લાના અલગ અલગ જગ્યાએથી પધારેલ તમામ સ્કેટર્સ, જેના એજ ગ્રુપમાં નાના નાના કિડ્સ પણ છે અને એમની સાથે યંગ સ્ટુડન્ટ્સ પણ છે અને એમના પરિવારગણ બધાનો ઈસ્ટ કચ્છ પોલીસ તરફથી અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ કે ટૂંકા ગાળામાં જે આ પ્રોગ્રામનો અનાઉન્સમેન્ટ થયો અને આવનારી મેરેથોનના ભાગરૂપે જે આ પ્રી ઇવેન્ટ થઈ રહ્યો છે એમાં 600 પ્લસ સ્કેટર્સ અહીંયા જે પાર્ટિસિપેટ કર્યો છે અને અલગ અલગ કેટેગરીઝમાં, એના બદલ ઈસ્ટ કચ્છ પોલીસ તરફથી આપણે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ માનનીય ડીજી સાહેબ અને આઈજી શ્રી બોર્ડર રેન્જ સાહેબ તરફથી જે પ્રેરણા મળી એ પ્રેરણાને અનુસંગે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યો છે. અને અમે છેલ્લા 4 દિવસથી જોઈ રહ્યા છે જે રીતે માનનીય ડીજીપી સર શ્રી છેલ્લા 4 દિવસથી કચ્છ જિલ્લાના પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન સાહેબે અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં, બોર્ડરની વિઝિટમાં અને કચ્છ જિલ્લો જે ભૌગોલિક દ્રષ્ટિએ અને બોર્ડર દ્રષ્ટિએ એક બહુ ઇમ્પોર્ટન્ટ અને એક સિગ્નિફિકન્ટ ડિસ્ટ્રિક્ટ છે, એ ડિસ્ટ્રિક્ટમાં સાહેબનું જે રીતે ઓવરઓલ ટૂરનો પ્રોગ્રામ રહ્યો છે, દરેક અલગ અલગ ક્ષેત્રમાં સાહેબે વિઝિટ કર્યો છે અને અમને સતત માર્ગદર્શન આપ્યો છે. એને ભાગરૂપે અહીંયા સાહેબે જે આજના પ્રોગ્રામમાં પધાર્યા છે, સાહેબનો ખાસ ગાઈડન્સ અને મોટિવેશન રહ્યો છે અને આગળમાં પણ અમારા તરફથી એવા બધા પ્રયાસો રહેશે કે પોલીસ તરફથી જે કોઈ કામગીરી કરવામાં આવે એમાં પ્રજાને સાથે મળીને જેટલું પ્રજાનો લાભ થાય અને ભલું થાય એ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. અને આજનો આ જે પ્રોગ્રામ છે જે ખાસ કરીને 17 તારીખે નાઇટ મેરેથોન થવા જઈ રહી છે, જેમાં ઈસ્ટ કચ્છ પોલીસ અહીંયાના તમામ લોકલ સ્વયંસેવી સંગઠન, ડોનર્સ અને જેટલા પણ અહીંયાના ક્લબ્સ છે, સ્પોર્ટ્સ ક્લબ, જેટલા પણ હેલ્થ ફિટનેસ એક્ટિવિસ્ટ છે, બધા સાથે મળીને જે પ્રોગ્રામનું આયોજન કરી રહી છે એમાં 25,000 પ્લસ લોકોનો પાર્ટિસિપેશન અમે લોકો એમાં કરવા જઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં સર એમાં 12,000 પ્લસ લોકોનો રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે. એટલે આ પણ પ્રોગ્રામના ભાગરૂપે જે આજનો સ્કેટેથોન પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ સર આપના ગાઈડન્સ અને માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે. સાહેબ આજે પધાર્યા પ્રોગ્રામમાં અને સાહેબની સાથે અહીંયાના જિલ્લાના અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધા સિનિયર અધિકારી શ્રી પધાર્યા, એના બદલ ઈસ્ટ કચ્છ પોલીસ તરફથી તમામને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.